ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા મામલતદાર કચેરીથી વેરાઈ માતાના મંદિર જવાના મુખ્ય માર્ગના જૂના કેબિનો, ઓટલા અને અન્ય દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દહેગામ તાલુકા મામલતદાર કચેરીથી સરદાર શોપિંગ સેન્ટરના મુખ્ય માર્ગ પાસે આવેલા વેરાઈ માતાના મંદિર જવાના મુખ્ય માર્ગ પર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન તેમજ તેમનો સ્ટાફ ડીવાયએસપી અને પોલીસનો મોટો કાફલો સહિત શહેરના પોલીસ કોન્સ્ટેબલ જીનલભાઈ, ટ્રાફિક જમાદાર વિરેન્દ્રસિંહ અને અન્ય પોલીસ કર્મીઓ, જીસીબી મશીન, ટ્રેક્ટર સાથે નગરપાલિકા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ સાથે રહીને જનરલ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. તેમ કેબિનો ટ્રેક્ટરોમાં ભરીને નગરપાલિકામાં જમા કરવામાં આવ્યા અને ઓટલા તોડી પાડવામાં આવ્યા. તેમજ મુખ્ય માર્ગ ઉપર દાળવડાનું કેબિન પણ ભરી દેવામાં આવ્યું હતું. પ્રથમ વખત મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોવા મળ્યો હતો કે જેથી આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. તો જીસીબી કેન દ્વારા તમામને બીનો ઉચકીને ટ્રેક્ટરમાં મૂકવામાં આવ્યા હતા. કેટલાક દબાણકર્તાઓની આજીજી હોવા છતાં પોલીસ તંત્ર અને ચીફ ઓફિસર દ્વારા કોઈની શરમ રાખ્યા સિવાય કડક હાથથી કાર્યવાહી કરીને આ દબાણો હટાવી લેવામાં આવ્યા હતા. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.